करो सप्रेम प्रणाम दो सत्य अशुभ हरण करन करो सप्रेम प्रणाम अशुभ हरण श्री प्राणनाथ निज मूलपति श्री देवचंद्र जीना श्री प्राणनाथ निज मूलपति श्री मेराज सुना तेज कुंवर श्यामा पल पल करूं प्रणाम। दिल्ली ते પોતાને ઘેર સિદ્ધપુર આવી ગયા किया साथ काटने का शोर યાદ રાખો સુંદર સરજી કેશવદાસજી દિલ્હી ગયા સુજીને મળ્યા તારતમ લીધો એમની ચર્ચા પણ સાંભળી પછી શું કર્યું એમણે ઘેર આયા ઘેર આવીને બેસી ગયા પછી તો મોગે સુઈ ગયા તબ તક ના એમણે શું કર્યું આયા સાત કાઢને કા જોર ત્યાં જે બીજા વ્યક્તિઓ હતા લોકો એમને બધાને ભેગા કરી આવો ભાઈઓ બેસો મારી ઘરે મારી પાસે આવો હું આ રીતે રેવાદાસને મળ્યો રેવાદાસે મને આ વાત કરી મને એ પરમાત્માની પહેચાન થઈ ગઈ હું ત્યાંથી સીધો ગયો દિલ્હી દિલ્હી જઈને એમને મળ્યો એમની ચર્ચાઓ સાંભળી એમણે મને તાપનામ આપ્યો અને એમણે આવી બધી વાતો કરી પરમધામની વાત કરી અક્ષરની વાત કરી અક્ષરની વાત કરી અને અક્ષર પાર અક્ષરા ચિત્તની વાત કરી વાતો કરી છે તે એ જે વાતો એમણે સાંભળી એ બીજા બધા સુંદર શાસ્ત્રને એમણે કહી દીધી તે બધા માણસોને બોલાવી દીધી અને બધા જે માણસો આવેલા એમને પણ એમણે એ પરમધામનું જ્ઞાન આપ્યું એ પોતે લઈને બેસી રહ્યા નહીં તો એમણે તારતમ લીધો સાર્થક ગણાય કે નહીં તારતમ એમણે જે લીધો સાર્થક ગણાય નહીં કારણ કે તારતમ એ ફક્ત મંત્ર નથી એ છ ચોપાયો કે મંત્ર એકલો એ તો પ્રતિજ્ઞા છે આપણે વચન આપીએ છીએ कि जब ये सुख ले देवो ब्रह्म सृष्टि को तो मैं अंगना ना મને જે સુખ મળ્યું છે આ વાણી કે વિતક સાંભળતા મને જે આનંદ થાય છે મારી અંદર જે ઈશ્ક આવે છે મને પ્રેમ થાય છે એને હું વેચી દઉં હું લઈને બેસી રહું એ બધાને આપી દઉં તો હું એ અંગના નાર હોવાનો દાવો તો જ કહે કે હું એ ધણીની ધણિયાણી છું भगवान रेवादास को नसीहत હવે ભગવાન રેવાદાસને આવીને પાછી એમને નસીહત કરી શિખામણ આપી फिर के दईन है चिन्हार એમને બધી વસ્તુ સમજાવી શ્રીજી પાસે જે સમજાતા અને એમને બધું સમજાવ્યું तीन को लाया साथ અને में ભગવાન રેવાદાસ શ્રીજીએ તો તારતમ આપ્યો નતો તો ભગવાન રેવાદાસને કોણે તારતમ આપ્યો કેશવદાસે એમને તારતમ આપ્યો અને સુંદર શાસ્ત્રમાં એમને સામેલ કર્યા किया खबरदार અને એમને સાવચેત કર્યા केशव जी परमोदिया બીજા એક કેશવદાસ હતા ત્યાં એમને પણ એમને આ જ્ઞાન આપ્યું और द्वारका दास બીજા દ્વારકાદાસ હતા એમને પણ આ પરમધામની વાતો કરી धाम लीला दिखाई दई ધામ લીલા દેખાડે બસ આપણો આ તાકાત કોની હોય ધામની લીલા બતાવવાની કે પરમધામમાં આવું છે એ બતાવે અને સુંદર સરની સામે એના દર્શન થાય કોની તાકાત હોય એ તો શ્રીજી જ કરી શકે ને પણ શ્રીજીના મુખેથી કેશવદાસે સાંભળ્યું અને એમણે હવે પાછા સિદ્ધપુર આવીને ત્યાંના બધા સુંદર સાથે ભેગા કરી અને એમને પરમધામની વાતો કરી અને એમને પણ ધામના દર્શન કરાવી દીધા तब टूट गई सब आस हाँ એટલે ધામ લીલા દેખાય દે ભાઈ પરમધામના દર્શન થઈ ગયા ને તો તૂટ ગઈ સવા તો આ શેની તૂટી ગઈ માયાની કારણ કે જે પરમધામના અખંડ સુખ મળી ગયા તો માયાના સુખ શું કામના છે એટલે માયાના સુખ તરફથી હવે એમને આશા
તૂટી ગઈ એની તરફથી નજર ફેરવી લીધી. ये भी घर को छोड़ के એ પણ પોતાનું ઘર છોડીને गए श्री राज के पास રાજ પાસે ગયા. दिल्ली मिले आए मिले દિલ્હીમાં જઈને મળ્યા. सेवा की दिल आस કેમ જાય છે ભાઈ દિલ્હી પાછા? સેવા કી દિલ મેં આસ. દિલની અંદર શેની આશા છે? સેવા કરવાની. રેવાદાસને શેની આશા હતી? સોના મોહરોની. કેશવદાસને શેની આશા છે? સેવા કરવી છે. બધી ખબર તો પડી ગઈ છે, પણ શ્રીજી નહીં અને સુંદર સાથની સેવા કરવી છે. दूजे केशव दास को બીજા કેશવદાસને પણ दई तातम सूद આ કેશવદાસને બીજા કેશવદાસને પણ તારતમ આપ્યો. तब लोक आलोक की અને ત્યારે એ કેશવદાસને પણ આ લોક અને અલોકની એટલે કે આ માયાની छूट गई सब बूद જ્યારે પૂર્ણબ્રહ્મની પહેચાન થઈ ગઈ, એ પરમધામની પહેચાન થઈ ગઈ, પરમધામના 25 પક્ષોની ખબર પડી ગઈ, ત્યારે આ દુનિયાના સુખો એની આશા હવે તૂટી ગઈ. એની સાથે કોઈ નાતો રહ્યો નહીં. जब युद्ध भया दजाल सो જ્યારે દજ્જાલની સાથે યુદ્ધ થાય છે ત્યારે तब विठल उपजा डर સુંદર સાથ સુરતથી નીકળ્યો હતો અને હવે દિલ્હી આવે છે, તો ત્યાંથી દિલ્હી નીકળે છે તો હવે દિલ્હીમાં કોણ રાજ ચાલે છે? ઔરંગઝેબ. તો ત્યાં એક વિઠ્ઠલભાઈ નામના સુંદર સાથ હતા. એમને પણ થયું કે આ તો શ્રીજી તો ખુલ્લે આમ કુરાનની પણ વાતો કરે છે અને અલ્લાહની વાતો કરે છે. અને એ સમય એવો હતો સુંદર સાજી એ વખતનો કે ઔરંગઝેબ બાદશાહ ફરમાન એવું હતું કે જો કોઈ હિન્દુ હોય અને કુરાનનું નામ પડે ને તેને બોલાવીને જીભ કાપી નાખવાની. કારણ કે એ લોકો હિન્દુઓને શું ગણતા હતા? કાફર. તો કાફરોને મારો. તો કે આપણે એવી વાત કરાય નહીં, પણ શ્રીજી તો કુરાનની પણ અહીંયા વાતો કરે છે. તો આ વિઠ્ઠલભાઈ હતા એ તરત જ કામ લે ડરી ગયા. ના ભાઈ આમની સોબતમાં આપણાથી રહેવાય નહીં. આ તો માથા વગરના છે, એમને કોઈ પડેલી નથી. મારે તો ઘર બહાર છે, મારા ભાઈ છે છોકરા, હું જઈશ તો મારા છોકરા બિચારા રજડી પડશે. તો વિઠ્ઠલભાઈને ડર બેસી ગયો અને એટલે પાછા વળી ગયા. भाग चला पीठ दे के પીઠ આપી અને ત્યાંથી ભાગી નીકળ્યા. पहुंचा अपने घर પાછા પોતાની ઘરે સિદ્ધપુર આવી ગયા. थाना था प्या सिद्धपुर में પણ સુંદરતા છે આ કેશવદાસજી છે ને એમને પોતાની ઘેર જ ખાના સ્થાપ્યા, એટલે કે જાગણી કાર્યનું કેન્દ્ર સ્થાપી દીધું. કેટલાક સુંદર સાતનું મત એવું પણ છે કે ત્યાં એમણે મંદિર બનાવ્યું અને એ મંદિરમાં જઈને સેવા કરવાની બધા સુંદર સાત ભેગા કરવા. પણ એવું નથી કે જાગણીનું કેન્દ્રની સ્થાપના કરી. केशव भट्ट के घर કેશવ ભટ્ટની ઘેરે જાગણીનું કેન્દ્ર સ્થાપાયું. दाम चर्चा नित हो वही હવે ત્યાં કેશવ ભટ્ટની ઘેર પણ ત્યાં ખાણું થાક્યું છે, એટલે કે જાગણીનું કેન્દ્ર બન્યું. તો ત્યાં પણ રોજ હવે ચર્ચાઓ થવા લાગી. साथ रहा पकर અને સુંદર સાથ જે આવતો હતો એ પણ પરમધામના સુખો લેતા હતા. अब सिद्धपुर से હવે સિદ્ધપુરથી मेरते पहुंचे दाय મેરઠામાં જે આવે છે. लाभानंद जतीशो હવે આ મેરઠાની અંદર એક લાભાનંદ નામના યતિ રહે છે. चर्चा करी बनाय એમની સાથે ચર્ચા થાય છે. 10 दिन चर्चा में भये શ્રીજી સાથે લાભાનંદ યતિને 10 દિવસ સુધી ચર્ચાઓ ચાલે છે. ठोर ठोर हुओ जब बंद અને એક જગ્યાએ જે પ્રશ્ન પૂછ્યા લાભાનંદ યતિએ તો જે એના બધા જ જવાબ આપી દીધા. એનું કઈ ચાલ્યું નહીં. એને એમ હતું કે હું આવા પ્રશ્નો પૂછીને શ્રીજીને હરાવી દઈ, પણ એ હાર્યા નહીં. એ પોતે જ હારી ગયો. ત્યારે શું થાય છે? तब कही महात्म्य रो गयो ત્યારે કહે છે કે મારું જે અહીંયા મહાત્મ હતું, મહત્વ હતું, કારણ કે ત્યાં એ બધાનો ગુરુ થઈને બનીને બેઠેલો. એટલે કે હું જે બધું ગુરુ બનીને બેઠો છું, ના તો મારા પણ ગુરુ નીકળ્યા, તો મારું કઈ ચાલશે નહીં. ત્યારે શું કરે છે? मेरे मार्ग को परबंद મારા માર્ગનો બંધ કરી દેશે. આ તો મારો આગળ રસ્તો ચાલશે નહીં. मारो दाब के पहाड़ में ત્યારે એણે નક્કી કર્યું કે એણે બધી શક્તિઓને સાધના કરી રાખે, એટલે કે એવી શક્તિઓને મોકલું દૂતોને અમને કે જે આ સુંદર સાપને અને શ્રીજી એમની ઉપર મોટા મોટા પહાડો ઊંચીને એમની ઉપર નાખે, એમને દબાવીને મારી નાખે. इनको डारो उल्टाया એમની ઉપર નાખી દો. सब दैत्य के मंत्र से દૈત્યો એટલે રાક્ષસો
એ રાક્ષસોના મંત્ર બોલી અને દૈત્યોને રાક્ષસોને બોલાવે અને એમને કહે કે તમે મોટા મોટા પહાડો પર્વતો ઊંચી મોટા પથ્થરો આ શ્રીજી અને જેમના સુંદરતા છે ને એમની ઉપર તમે નાખો. भात भात किए उपाय અનેક આવા ઉપાયો શ્રીજી અને સુંદરતાને મારી નાખવા માટેના ઉપાયો કર્યા. घर पर्वत उठो नहीं પણ એમનાથી ઘર પર એક કાંકરી, પર્વત તો ઠીક છે પણ એક કાંકરી પણ એ દૈત્યોથી ઉઠાઈ શકાય નહીં. तब हार के बैठा ठोर ત્યારે હારી થાકીને બેસી ગયો. पंच वासना सब देव जहाँ खड़े સાંભળો. પંચદેવ વાસના જહાં ખડે. જ્યાં શ્રીજી અને સુંદર સાપ હોય તો એમની સેવામાં કોણ હાજર રહે છે? પંચદેવ અને વાસના. પંચવાસનાઓ કોણ? અક્ષર બ્રહ્મની પંચવાસનાઓ એ પણ એમની સેવામાં હાજર રહેશે. મૂળ સ્વરૂપ રાજી મહારાજે પણ કહ્યું છે કે અસરાફીલ જબરાઈલ ભેજ દિએ અમર નિગેહબાની કર્યો મેરે ખાસે બંદો. કે જે રાજ્યનું કામ કરે છે, રાજ્યની ચર્ચા વાણી કરે છે, જે ચર્ચા વાણી સાંભળે છે અને એમની ઉપર જો કોઈ પણ પ્રકારનો હુમલો થાય, એમની ઉપર કોઈ પણ બીજી રીતે નડતર આવે તો એમને કોઈ નડે નહીં. તો કોણ રક્ષા કરે છે? અસરાફીલ અને જબરાઈલ. એ બે ફરિશ્તા છે, રાજ્ય એમને મોકલે છે એ મારા સુંદર સાથની તમે રક્ષા કરજો. तहाँ मंत्र चढ़े क्यों और હવે ત્યાં જે આ પંચવાસનાઓ એટલે અક્ષરબ્રહ્મની પંચવાસનાઓ છે એ પણ રક્ષા કરવા માંડી જાય છે. કોણ છે સુંદર સાજી અક્ષરબ્રહ્મની પંચવાસનાઓ? ખબર છે? પહેલા જેણે મિત્ર સાંભળ્યું એમને ખબર. કઈ કઈ છે અક્ષરબ્રહ્મની પંચવાસનાઓ? મંજુભાઈને ખબર હશે? હા હા. બ્રહ્મા નહીં આવે. વિષ્ણુ ભગવાન, શંકર ભગવાન, પછી શંકાદિક ઋષિઓ, સુખદેવજી, આ ચાર, અને પાંચમા કોણ છે? કબીરજી. પાંચમા કબીરજી. આ પાંચ વાસનાઓ છે. સુંદરતાજી ધ્યાન રાખો, કબીરજીનું સ્થાન બહુ નાનું સૂનું નથી. એ દેવો છે, એમની સાથે કબીરજી જે મનુષ્ય તનમાં હતા એમનું સ્થાન છે પંચવાસનાઓ. એ પંચવાસનાઓ જ્યાં એ સુંદર સાથની રક્ષા કરે છે તો એમનું શું ચાલે? देखाऊ में डगाए के કે જે હું એમને ડગાવી દઈશ. आसन कर बैठा सोना અમે એક આસન લગાવીને એ લાબાના નીચે બેસી ગયો. खोज खोज खाली गया ખૂબ શોધીને એ લોકો તાકી ગયા કે આ સુંદર સાથ ક્યાં બેઠેલા છે. ग्रह के बैठा मोना અને આખરે એનું કંઈ ચાલ નહીં ત્યારે મૌન થયું. હવે કશું બોલવું જ નથી. કારણ કે શ્રી જ્યાં કે વાત તો મારે બોલવું પડે, હું હારી જાઉં એના કરતે સબસે બડી ચૂપ. મૌન ધારણ કરીને બેસી ગયો. रामचंद्र आए मिले રામચંદ્ર આવીને મળે છે मेते के ठोर બેઠતાની અંદર. सेवा में शामिल रहा એ આવીને શ્રીજી અને સુંદર સાથની સેવા કરે છે. तब आश न रही और એને પણ બીજી કોઈ દુનિયાની માયાની આશા રહી નથી. आया चापसी चित्त सो તો ત્યાં ચાંપતીભાઈ પણ સેવામાં આવે છે. और आया रघुनाथ રઘુનાથભાઈ આવે છે. छोड़ कुटुंब कबीला આ બધા કેવી રીતે આવે છે? પોતાના કુટુંબ કબીલા માયાને છોડીને આવી ગયા. चला श्री राज के साथ અને એ બધા પણ શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ ગયા અને એમની સાથે સાથે ચાલી નીકળ્યા. अगर बारे बनियामिने અગરબારે બનિયામીન એટલે ત્યાં બનિયા એટલે કે વાણિયા જાતિના લોકો રહે છે. आया राजा राम કોણ છે? રાજારામ છે. રાજારામભાઈ અને બીજા આગળ નામ આવશે ચાંચણભાઈ. સુંદરતાજી પન્ના જાઓ ને તમે, પન્નાજીમાં પન્નાજીમાં બેસતા જે દરવાજો છે એ દરવાજાની ઉપર જે પેલી મહેરાબ છે તેમના નામ લખેલા છે. એ રાજારામ અને ઝાંઝરભાઈ. કેમ કે એમની સેવા બહુ ઉત્તમ છે. અત્યારે પણ છત્રસાલના સમય સુધી પણ જે પન્નાજીમાં જે સેવા થતી હતી આ શ્રીજી, અને એ વખતે એમની સાથે 5000 સુંદર સાથ થઈ ગયેલા. કેટલા હતા? 5000. એ તો શ્રીજી સાથે ગયેલા એ પણ એ પન્નાની આજુબાજુના ગામોમાંથી જે ઉત્સાહથી અને જાણવાની જિજ્ઞાસાથી જે આવીને સાંભળતા હતા સુંદર સાથ, એ બધા થઈને ઘણી બધી સંખ્યા થતી હતી. એ બધા સુંદર સાથનું સવાર સાંજનું જમવાનું, સવારનો બપોરનો નાસ્તો, ચા પાણી બધી સેવા કોણે કરેલી? આ રાજારામ અને ઝાંઝરભાઈ. છેક સુધી એમણે સેવા કરી. આપણે પન્નાની વિગતો જોઈશું ને ત્યાં આવશે. કારણ કે છત્રસાલ મહારાજને એક વખત ખબર પડે છે કે મારો ખજાનો તો ખાલી થઈ ગયો છે, રાજ્યના કારભારમાં કોર્ટમાં હજુ કોઈ છે નહીં, કોઠારમાં છે ને, તો પછી આ શ્રીજી અને આટલા બધાની સેવા ક્યાંથી થાય છે?
રોજુ ખાવાનું પીવાનું એ પૂછાવાળા છે ત્યારે ખબર પડે છે કે આ સેવા તો ક્યાંથી આવે છે? મેળતાથી આવે છે. રાજારામ અને ઝંઝણભાઈ જે છે એ આ સેવા મોકલે છે. તો એ રાજારામ અને ઝંઝણભાઈને યાદ રાખવા જેવા છે સુંદરસરજી. સેવા કરી તમામ દરેકે દરેક પ્રકારની સેવા રાજારામ અને ઝંઝણભાઈ કરે છે. જાજન આયા સાથ में જાજન આયા સાથ હા, જાજન નામના એક સુંદર સાચી પણ સુંદર સાથમાં આવી ગયા. લીય કુટુંબ પરિવાર કુટુંબ પરિવારને લઈને આવ્યા. લાયા ઈમાન અરસ્પર અર્શ પર એટલે પરમધામ ઉપર એ ઈમાન લઈ આવ્યા. પહોંચા પરવરદિગાર એમની આત્મા પર પરવરદિગારના ચરણોમાં પહોંચી ગઈ. और आया सादल સાદલભાઈ આવ્યા और भाई नंदराम અને નંદરામભાઈ પણ સુંદર સાથમાં સામેલ થયા. और आया रिखेश्वर રિકેશ્વર નામના સુંદર સાથ આવ્યા. दो जीवन दास नाम અને જીવનદાસ નામના બે સુંદર સાથ હતા. એ બંને સુંદર અહીંયા સામેલ થઈ ગયા. और इनकी सोबत से અને એમની સોબતથી જેમ કે કોઈ સુંદર સાથ આવે રસ્તામાં કોઈ મળે, ચલો ભાઈ આવું છે, ચર્ચા સરસ થાય છે, સંભળાવો, તો બીજા આવી જાય એમની સાથે. એમની સોબતથી એમની સંગે કોણ આવે છે? आया कहते का साथ સુંદર સાથ બીજો પણ આવી ગયો. तिनके नाम ना लिखे એમના નામ અહીંયા લખતું નથી. શ્રીજી કહે છે ઘણા બધા એવા સુંદર સાથ છે. આજ જો ચર્ચા આજે ક્યાં થાય, બધા સુંદર સાથ બહુ બધા આવે છે, તો આજે પણ જોઈ લો આપણે બધું સુંદર સાથ આવી ગયા છે ને. રાજી સાક્ષી પૂરે છે. અહીંયા જે ચોપાઈ આવે છે એ અહીંયા સત્ય સાબિત થાય છે. ઘણો બધો સુંદર સાથ આવી ગયો. पर धनिये पकड़े हाथ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. પણ કોણ આવી શકે છે શ્રી સુંદર સાથજી? પેટલાદથી આવે છે સુંદર સાથ, બીજા આણંદથી આવ્યા છે અને ઘણા આવવાનો વિચારે કરતા હશે પણ આવી શક્યા. કેટલાકને આવવાનું નહોતું પણ કેટલાક સુંદર સાથ આવે, ચલો ચલો ભાઈ સાથે, હા ચલો સાથે, તો એ પણ આવી જાય. પણ એમને પણ કોણ લઈને આવે છે? જાકે ધનીએ પકડે. રાજી જેની ઉપર મહેર કરે છે કે જ્યાં આજે તારે આ ચર્ચા સાંભળવાની છે, આજે આ ચર્ચાનું સુખ તારે લેવાનું છે, તો એમને જ અહીંયા આવવા મળે છે. એ રજી જેની ઉપર કૃપા કરે છે એને આવી શકે છે. ईत सब साथ में અહીંયા આ સુંદર સાથની અંદર राजा राम सिरदार કેટલાનો સુંદર સાથ છે, બધામાં સિરદાર એટલે કે મુખ્ય માણસ કોણ હતો? રાજા રામભાઈ. तातमवानी सब में બધા સુંદર સાથની તારતમાણી મળી. हुआ खबरदार પણ ખબરદાર એટલે સાવચેત કોણ થયો? રાજા રામ. શ્રીજી તો ઘણા બધાને સંભળાવ્યું, ઘણા બધાને વાણી સંભળાવી, પરમધામની વાતો કરી, ચર્ચા કરી, ચિત્તવરી પણ કરાવડાવી. પણ કોઈ જે સુંદર સાથ હોય છે એ સાવચેત થઈ જાય છે, ખબરદાર થઈ જાય છે. ये बातें बहुत है સુંદર સાચી કે છે મેળતેની અંદર આવી ઘણી બધી વાતો થઈ. कहाँ रो कहो बनाया અહીં કેટલી બધી વાતો તમને કહું. जो ईत लीला में हाजर જો ઈત લીલા में હાજર, એ તો મેળતામાં ત્યાં જે લીલા થઈ ને એ સમયે જે સુંદર સાથ ત્યાં હાજર હતો, ये अनुभव है ताया એમને જે અનુભવ થયો ને એ અનુભવ આપણે અહીં આ મુખથી એનું વર્ણન કરી શકાય નહીં. એ તો અનુભવવાની વાત છે. એ લીલા કરવા વાળા જે સુંદર સાથ હતા ત્યાં એમને પોતાને જ ખબર પડે કે એ લીલામાં એમને કેટલું અવર્ણનીય સુખ મળતું હતું. सुनी बात जब जसवंत की હવે અટકપાર એક રાજા છે, જસવંત રાજા, એમની જ્યારે વાત શ્રીજીએ સાંભળી तब पाती लिखी दोया ત્યારે એમને બે પત્રો લખ્યા. भट्ट गोवर्धन ले चले ગોવર્ધન ભટ્ટ, ગોવર્ધન અને કેશવ ભટ્ટ આ બંનેને ત્યાં હવે પાટી લઈને મોકલે છે. पैगामा पहुंचाने सोया પહેગામ પહોંચાડવા માટે સંદેશો મોકલે છે. કેમ સંદેશો મોકલે છે? કારણ કે દેવચંદ્રજી સાથે 22 દિવસ એમને જ્યારે વાતો થઈ ને ક્યાંથી આવ્યા હતા? દ્રોણથી બોલાવતા હતા ને દેવચંદ્રજી કે મેં ઇન્દ્રાવતીની આત્મ રડે છે અને હું એના ધામ હૃદયમાં બેસી શકતો નથી. એટલે ઇન્દ્રાવતીને બોલાવી લાવે છે. તો ઇન્દ્રાવતી કોના અંદર બિરાજમાન હોય છે? મહેરાજ ઠાકોરમાં. તો દ્રોણથી મહેરાજ ઠાકોરને બોલાવે છે, આવે છે, એમની સાથે 22 દિવસ વાતો કરશે. એ વખતે અંગત વાતો કરી દેવચંદ્રજીએ મહેરાજ ઠાકોર કે તમારે જાગણીનું કાર્ય હવે માથે લેવાનું છે અને બીજા બધા તો જાગશે, પણ જે શાકુંડલ અને સકુમાર બે સખીઓ જે પરમધામની છે એ અહીંયા સામાન્ય ઘરાનામાં નથી, એ રાજઘરાનામાં છે.
રાજ દરબારમાં છે અને ખૂબ ધૂમ ધૂમ સાહેબી અને જાહો જલાલીમાં જીવે છે અને અહીંયા મજા કરે છે અને એટલા માટે એમની પર આત્મ જે પરમધામમાં રાજી મહારાજના ચરણોમાં બિરાજમાન છે એ પર આત્મ એમની વસી રહે છે. તમારી આત્માઓ ત્યાં જઈને કેવી માયામાં ફસાઈ ગઈ છે. તો એ બે આત્માઓને તમારે જગાડવાની છે. એ આવશે બધા સુંદર સાથ આવી જશે. એટલે કે છે એ રાજાઓની અંદર કોઈ રાજઘરાણામાં છે. આ જસવંત પણ રાજા હોય છે એટલે કદાચ એ પણ હોઈ શકે. એમ કે શ્રીજી ત્યાં એક પત્ર મોકલે છે. अटक पार पहुँच के અટક પાર પહોંચીને खबर गई उन जाय એમણે જઈને ત્યાં ખબર આપી કે શ્રીજી આવ્યા છે, મેળતામાં છે અને આ પ્રમાણે ચર્ચા કરે છે અને આ અક્ષરની અક્ષરની એની પાર અક્ષરાતીતની વાતો કરે છે. વ્રજ અને રાસની વાતો કરે છે. અસલ વ્રજ અને અસલ રાજ એ ક્યાં છે અને એ ક્યાં રમાઈ ગયો અને અત્યારે એ અખંડ ક્યાં થયો છે, એ લીલા અત્યારે ક્યાં ચાલી રહી છે, એ બધી વાતો કરે છે. ये अंकुर बिना क्या करे પણ તેના નસીબ જ છે. એનો અંકુર નતો ને સુંદરતાજી. અંકુર નતો એટલે એ આ વાતને સમજી શક્યો નહીં. આ વાત આપણે પણ કરીએ, તમે પણ બહાર જઈને કોઈ કહેશો તો આવી વાતો થાય છે, પણ એનો અંકુર જ ના હોય તો જવાનભાઈ આ ખોટું ભાઈ એ માને નહીં ને. કારણ કે એને ખબર પડે નહીં. કારણ કે આ વાત તો એવી છે, સચ્ચિદાનંદનું સ્વરૂપ છે, એ બીજા કોઈને ખબર પડે. તારતમ જ્ઞાન મળે અને તારતમને ગ્રહણ કરે તોય ખબર પડે. તારતમ વગર ખબર પડે નહીં. તો એ તારતમ્ય ન જાનાતી સચ્ચિદાનંદ લક્ષણ. તારતમ જ્ઞાન મળે તેને સાચી સમજણ પણ પડે. रह रस न चर्चाताय એમની સાથે પેલા બે લઈને એમણે વાતો તો ઘણી કરી, પણ પેલા ભાઈને એ રાજાને ચર્ચામાં કઈ રસ જ પડ્યો નહીં. कहाँ 4 मास लगे ત્યાં 4 માસ થઈ ગયા. रहे मृत्यु में इन बखत પેલા ત્યાં સંદેશ આપવા ગયા છે, ત્યાં શ્રીજી અહીંયા 4 માસ મેળતાની અંદર રહ્યા છે. एक दिन बाहिर चलते હવે એક વસ્તુ થાય છે કે શ્રીજી બહાર નીકળે છે અને કોઈક સુંદર સાપને રાહ જોવે છે. ચોરા અને 4 રસ્તા પડે છે, ત્યાં ઉભા રહ્યા છે. मार्ग खड़े तीत રસ્તામાં ઉભા રહ્યા છે. बांग मुनारे पर चढ़ के બાજુમાં મસ્જિદ હશે તો મસ્જિદમાં મુનારા પર ચડી અને પેલો મુલ્લા હશે ત્યાં બાંગ પુકારે છે. શું કહે છે? લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદે રસૂલુલ્લાહ. આ બાંગ પુકારે છે. दई मुल्ला ने जब ત્યારે મુલ્લાએ બાંગ પુકારે છે ત્યારે कानो सुना आवाज को આ અવાજ શ્રીજીના કાને પડ્યો. दिल विचार किया तब તો શ્રીજી પોતાના દિલની અંદર વિચાર કરે છે. કારણ કે એ પણ અરબસ્તાન રહી આવ્યા હતા અને તેની ફારસી ભાષા જાણતા હતા. એટલે કે છે આ લા ઇલાહા ઇલ્લલ્લાહ એટલે શું? તેમને ખબર પડી જાય છે કે આ લા એટલે કે ક્ષર, ઇલાહી એટલે અક્ષર અને ઇલ્લલ્લાહ એટલે અક્ષરાતીત. ક્ષર, અક્ષર અને અક્ષરાતીત જે આપણે હિન્દુ શાસ્ત્રોમાં આપણે ક્ષર, અક્ષર અને અક્ષરાતીત કહીએ છીએ, એને જ મુસલમાન ઉર્દુ ભાષામાં શું કહે છે? લા ઇલાહે ઇલ્લલ્લાહ. વાતો તો બંનેની એક જ છે, ફરક છે તો ફક્ત ભાષાનો. ये अक्षर अक्षरातीत की આ કોની વાતો કરે છે કે મુસલમાનો જે છે પણ બંદગી કરે છે. શું કહે છે? લા ઇલાહા ઇલ્લલ્લાહ. તો એ પણ અક્ષર અને અક્ષરાતીતની બંદગી કરે છે. बात बड़ी बुजुर्ग આ વાત તો બહુ જ મોટી છે. કારણ અત્યાર સુધી આ વાત કોઈને ખબર નથી. હિન્દુ પોતાનો લઈને કૂટે છે, મુસલમાનો પોતાના વાદા વગાડે છે. બંને પણ બંનેનો રસ્તો જુદા છે, પણ ધ્યેય બંનેનો એક જ છે, પણ બંનેને ખબર નથી. ये तो श्री देवचंद्र जी कही આ વાત તો મને દેવચંદ્રજીએ કરેલી. દેવચંદ્રે કારણ કે એમને કહ્યું કે જ્યારે એ મુસલમાનો છે મને કુરાન વાંચવા દેતા નથી, પણ એ શ્રીજી તમારે કામ કરવાનું છે મહારાજ. તમારે એ વાંચી અને એના અર્થ કરી અને બધાને સમજાવવાના છે. कहाँ से आए तुम તો એ દેવચંદ્રજી વાત કરે છે કે કહા સે આયે તુમ, ક્યાંથી? પરમધામથી તમે આવેલા છો. दूसरा तो कोई है नहीं બીજું કોઈ છે નહીં. કારણ કે જે કુરાનની અંદર વાતો લખી છે એ પણ કોણે લખી છે? મોહમ્મદ સાહેબ. અને મોહમ્મદ સાહેબની અંદર પણ જેનો આવેશ હતો એમને બોલાવી પરમધામમાં અને એમની સાથે રૂબરૂ વાતો કરેલી અને એમને 90,000 શબ્દો આપ્યા હતા. અને મોહમ્મદ સાહેબને કહ્યું કે ત્યાં જઈ અને તમારે 30,000 શબ્દો જાહેર કરવાના છે. તો મોહમ્મદ સાહેબે 30,000
30,000 શબ્દો જાહેર કર્યા એ પુરાણ લખ્યું અને બાકીના 30,000 જે છે બીજા એ તમારે જે કોઈ તમને યોગ્ય વ્યક્તિ લાગે કે જેને જાણવાની ઉત્સુકતા હોય, ખોજી માણસ હોય તો એને તમારે આપવાના છે. તેની હદીસો લખી અને જે છેલ્લા 30,000 બીજા શબ્દો છે ને એ શેના છે? પરમધામના મૂળ મિલાવાના અંતરંગ વાતોના છે. તો એ જે છે એ તમારે જાહેર કરવાના. એ તો હું પોતે ત્યાં આવીશ અને એ વખતે હું જાહેર કરીશ. તો એ શ્રીજી અહીંયા આવ્યા અને આપણને 18,758 ચોપાઈઓનું શ્રીમુખ વાણી આપી, જેને આપણે સ્વરૂપ સાહેબ કહીએ છીએ. કોનું સ્વરૂપ? સાહેબનું. શ્રીજી સાહેબજીનું સ્વરૂપ એ સ્વરૂપ સાહેબ કહીએ છીએ. એ સ્વરૂપ સાહેબને આપણે માનીએ છીએ. અને લાલદાસજી પાસે આ બીતક લખાવડાવ્યું. આ બીતક ગ્રંથ છે. તો એ આપણે શ્રીજી આપ્યો. इनका कौन दावा करे बिना हमार? इनका कौन दावा करे? આ અમારું છે. કોણ દાવો કરે ભાઈ કે આ મિલકત તો અમારી છે, આ કુરાન એ તો અમારું છે? એ કોણ દાવો કરશે બિના હમ, આપણા વગર? કારણ કે એના સાચા વારસદાર તો આપણે જ છીએ. કુરાન ભલે મોહમ્મદ સાહેબ લાવ્યા પણ એ ત્યાં જાહેર કરી શક્યો નહીં, કારણ કે એને મુસલમાનો સાચી રીતે વાંચીને સમજી પણ શક્યા નહીં. કેમ નહીં સમજ્યા? કારણ કે એને કોના માટે લાયા હતા? બ્રહ્મસૃષ્ટિ માટે આવ્યું હતું અને એ વખતે બ્રહ્મસૃષ્ટિ તો આવી નથી. કારણ કે મોહમ્મદ સાહેબનું 63 વર્ષનું જીવન હતું. 63 વર્ષ જીવન પત્યા પછી એમને 990 વર્ષ અને 9 મહિના થયા ત્યારે, એટલે કે વિક્રમ સંવત 1638 માં મારવાડ દેવ ઉમરકોટ ગામ મધુ મહેતા અને કુંવરબાઈ એમને ત્યાં દેવચંદ્રજીનો જન્મ થયો. અને ત્યારે એમની અંદર એ પરમધામના રાજી મહારાજનું આનંદ અંગ શ્યામા મહારાણી એમાં પ્રગટ થયા. એ શ્યામા મહારાણી ત્યાં પ્રગટ થયા એ સમયે કે રૂહલ્લા મિસલ ગાજીઓ મોમિન ઉતરે તબ. તો એ વખતે એ 12,000 બ્રહ્મસૃષ્ટિ અને 24,000 ઈશ્વરી સૃષ્ટિ અહીંયા દુનિયાની અંદર અનેક જાતિઓમાં, જુદી જુદી જાતિમાં, જુદી જુદી નગરોમાં, શહેરોમાં એ અવતરિત થઈ. तर्किक हमारे कासिदा કે છે કે એનો દાવો કોણ કરે ભાઈ? તો કુરાનનો દાવો કોણ કરશે? આપણે કરીશું કે અમારું છે. કારણ કે એની અંદર વાતો શું લખી છે? એની અંદર જે પ્રસંગો લખ્યા છે કેટલાક એમને ખબર પડે તેના મુલ્લાઓ કાજીઓને કહે છે કે આ તો થઈ ગયેલી વાતો છે. એ શું કહે છે? આ તો થઈ ગયેલી વાતો. થઈ ગયેલી નથી ભાઈ, ભવિષ્યની વાતો છે. આ ભવિષ્યમાં થવાનું છે. એમાં દેવચંદ્રજીનું નામ છે, એમાં મહારાજા છત્રસાલજીનું નામ છે. આગળ બીતક આવશે એમ કહે છે ઇનમે તેરો મેરો હે નામ. એમાં તારું અને મારું પણ નામ લખેલું છે કુરાનમાં. અને આવું થશે. એ કુરાનમાં જે લખ્યું છે એ પછી થઈ ગઈ છે. हम वास्ते राय कलाम. તો આ ઉપરથી નિશ્ચિત સમજાય છે કે એ કલામ જે છે, એ આયતો જે છે એ કોના માટે આવેલી છે? આપણા માટે આવેલી છે. सब खबर हमारी होएगी. એ ખબર કોની હશે? આપણી ખબર હશે. આપણા ધામની ખબર હશે. આપણા પરમધામની વાતો છે એની અંદર. હોજ કસર તળાવની વાત આપણે કરીએ છીએ ને, તો હોજ કસર તળાવનું વર્ણન પણ કુરાનમાં છે. પણ ભાષા જુદી છે. એની અંદર એને મધ્યમસર કહ્યું છે. આપણે જે જમનાજીની વાતો કરીએ છીએ કે 18 લાખ કોષ જમનાજી છે, તો એ પણ કુરાનમાં એનું વર્ણન છે, પણ ત્યાં એનું નામ જોએ લખેલું છે. એટલે ભાષાનો ફરક પડે છે. અને જે અક્ષરધામ છે એનું નામ કુરાનમાં શું છે? સદરતુલ મુત્તહા એ નામ લખેલું છે. નંદ બાબાની વાત છે. હુદ નબી અને નૂહ નબીનું તોફાન કરી અને એની અંદર વર્ણન કરેલું છે. તો હુદ કોણ છે? હુદ એટલે નંદ બાબા. કે ગોકુળની અંદર કૃષ્ણ ભગવાન નંદ બાબા અને જશોદા માતાને તેમાં છેડા ને એ નંદ બાબાનું વર્ણન છે. એનો હુદ કહીને સંબોધેલા છે. કોણ જાણશે સુંદરતાથી આ વાતો? કોને ખબર પડશે? ઉડા ઉતરીશું, વાણીનું પઠન કરીશું, એનું મનન અને મંથન કરીશું, બીતક સાહેબનું મિલાન કરીશું, ત્યારે આપણને એ સાચી વાતોની ખબર પડશે. બાકી અત્યારે તો પારાયણો થાય છે ને, તો વાંચી લઈશું પણ કઈ ખબર પડશે એ કઈ ચોપાઈ. એ ચોપાઈના 4 ચરણ, 4 ચરણના જે શબ્દો છે એના ઘણા બધા ભૂગ્ય અર્થો છે. સુંદર સાચી વાંચો, મનન કરો અને મંથન કરો. ઘણા બધા સુંદર સાચી એમ પણ અમે વાંચીએ તો ખરા પણ અમને સમજણ પડતે. પણ પહેલા બીતક વાંચો,
આ બીતકના પ્રસંગો આવશે ને તો જે પછી જે વાણી છે તરત જ સહેલાઈથી ખુલી જશે અને એમને એમ નહીં ખુલે સુંદરતાથી સાચા દિલથી પવિત્ર આત્માથી લઈને તમે જો એ વાણીને વાંચશો ને તો એક વાર બીજી વાર ત્રીજી વાર વાંચશો તો રાજ્ય તમારી પર મહેર કરશે ને અને એના ખુલાસા કોઈની પાસે નહીં લેવા જવું પડે તમારે કે તમારી જાતે જ એના ખુલાસા થઈ જશે અને એવા ખુલાસા થશે કે એક ચોપાઈ એકવાર વાંચો છો અને તમારા દિલની અંદર જે અર્થ આવે છે તમે મનમાં લો છો. માનો કે વાણી તમે પૂરી કરી બીજી વાર વાંચો છો એ ચોપાઈ બીજી વાર આવશે ને તો તમને એનાથી પણ વધારે આનંદ આવશે. તમને પહેલા જે સમજાવ્યું છે એના કરતાં પણ વધારે ઊંડાણપૂર્વક એની સમજણ તમને પડશે. અને કોણ સમજણ પાડશે? એ ધામધણી એ અક્ષરાથી તમને સમજણ પાડશે. પણ શરત શું છે? સાચા દિલથી પવિત્ર આત્માથી પૂર્ણ શ્રદ્ધાથી એનું મનન મંથન પઠન કરવાનું છે. લાય મોહમ્મદ અલૈહ એ સલામ. કુરાન એને કોણ આવ્યું છે? મોહમ્મદ અલૈહ સલામ એ આવ્યા છે આપણા માટે છે. મહામતી કહે એ સાથજી. આપ મહામતી ધામધણી શ્રી પ્રાણનાથજી લાલદાસજીના ધામ હૃદયમાં બિરાજમાન થઈ અને બીતક દ્વારા આપણને કહી રહ્યા છે કે હે મારા સુંદર સાથજી, ઇહાલો ઈસાકા ઇલમા. ઇહાલો એટલે અહીંયા સુધી ઈશાકા ઇલમ. ઈશા એટલે નડી શ્રી દેવચંદ્રજીનું ઇલમ એમના દ્વારા જે જ્ઞાન આવ્યું અને ઈશાકા ઇલમ એમણે કહેવા કે હિન્દુ શાસ્ત્રોનું વેદો, પુરાણો, રામાયણ, મહાભારત, ગીતા, ભાગવત, ઉપનિષદ, શ્રુતિ ગ્રંથો, સ્મૃતિ ગ્રંથો આ બધા હિન્દુઓના શાસ્ત્રો સાથેનું અત્યાર સુધી જે જ્ઞાન હતું એમાંથી ઉદાહરણ એમાંથી તમને સાક્ષ્યો લઈને આ જ્ઞાન આપ્યું. પણ હવે શું કહે છે? અબ મોહમ્મદ કો મિલ ચલા. અબ મોહમ્મદ કો મિલ ચલા. પણ અહીંયા મેળતામાં આવ્યા અને પેલી બાંગ ઉલ્લાય પુકારી એ બાંગ સાંભળીને લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ એ સાંભળી ત્યારે હવે ત્યાંથી એ અસ્રાફીલ ફરિશ્તો પણ એમની અંદર આવીને બિરાજમાન થાય છે અને હવે એમને કુરાનના પણ ખુલાસાઓ ફટાફટ એમના મોઢેથી નીકળી જશે. તો કે અબ મોહમ્મદ કો મિલ ચલા. કહો એક દિન આદમા. અસ્રાફીલ એમની અંદર પ્રવેશ કર્યો, આદમ એને મળી ગયો અને હવે તો પહેલા ફક્ત હિન્દુ પક્ષની હવે ચર્ચા કરતા હતા, હવે તો હિન્દુ પક્ષની અને સાથે સાથે મુસલમાનના કુરાન અને હદીસો એનાથી પણ ચર્ચા કરશે. બંને ધર્મગ્રંથો સાથે રાખી અને હવે ચર્ચા કરવામાં આવશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સુંદર સાહેબજી, આજે બીતક સાહેબની વાતો છે એ ખૂબ જ મહત્વની છે. એને ફક્ત એમ નહીં કે વાર્તા જેવું ગણી અને સાંભળી એક કાને સાંભળે બીજા કાને કાઢી નાખે એવું ના કરશો અને ધ્યાનમાં રાખજો. અને સૌથી ઘણી બધી સેવાઓ તો છે પણ એક સેવા એ કરજો, અમારી નમ્ર વિનંતી છે કે અહીંયાથી તમે જે લઈને જાઓ છો ને એ બીજા કમસે કમ 5 સુંદર સાથને આ વાત તમે સંભળાવજો. તમને જે યાદ રહે અને જો તમે દિલમાં એમ લેશો ને કે મારે બીજા સુંદર સાથે વાત કરી છે તો રાજ્ય ઓટોમેટિક તમને આ બધી વાતો સિરિયલની જેમ એક પછી એક તમારા દિલની અંદર આવી જશે. તમે પણ બીજાને સંભળાવશો તો એમ જ એવું કહે કે દીપ તે દીપ જલે, જ્યોત તે જ્યોત જલે. એમ જ આપણે એ રાજ્યને જાહેર કરવાના છે, રાજ્યની વાતોને જાહેર કરવાના છે અને એ કામ કોણ કરશે? રાજ્ય. પણ એ શોભા આપણને મળશે. એ શોભા તમે પણ લઈ લો એ હું આશા રાખું છું. મારાથી બોલવાનું કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. પ્રણામ. મહામતી કહે એ સાથ